અમદાવાદમાં શ્રીયાર્થ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ નિમિત્તે શુભારંભ 6.0 ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। HK હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં BCA, BSc અને BBAના પ્રથમ વર્ષના આશરે 500 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે જ્ઞાન, મૂલ્યો અને સતત મહેનતનું મહત્વ સમજાવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના સલાહકાર ધીરેન અવસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વેંકટેશન અને ફેકલ્ટી ડોક્ટર અપૂર્વ રાવલ સહિતના અગ્રણીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જે નવા વિદ્યાર્થીઓ માટે યાદગાર બન્યા હતા। શ્રીયાર્થ યુનિવર્સિટીના આજે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા એ વિદ્યાર્થીઓને મળવા માટેની એક તક મળી એનો આનંદ છે। આમ પણ શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય, વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે એક પ્રસન્નતાનું વાતાવરણ હોય છે અને એના સાક્ષી બનવાનું થાય ત્યારે વધારે આનંદ જ આવે છે। શ્રીયાર્થ યુનિવર્સિટીનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ હતો ખાસ ફ્રેશર્સ માટે। તેના આજના ઓનરેબલ ગેસ્ટ હતા તુષાર શુક્લા સર, પદ્મશ્રી એવોર્ડ। એમણે પ્રેરણા આપી, અમને એમના શબ્દો દ્વારા અમને પ્રેરણા મળી આજના દિવસે। સ્કૂલના કોલેજના સ્ટાફે, સ્કૂલ ઓફ મેનેજમેન્ટના સ્ટાફે બધાએ અમને એમનો પરિચય આપ્યો, ફેકલ્ટીનો પરિચય આપ્યો। Running this university under the guidance of Shri Shriyan Shah, the president of the university, and we invited Padma Shri Tushar Shukla Shah as a chief guest for the orientation program for the first year students who are beginning their academic year 2026-27, and it is called Shubharam। अच्छा start हुआ था प्रोग्राम, अच्छा शुरुआत हुआ है। प्रथम तो હું રાજીપો એ વ્યક્ત કરું કે શ્રીયાર્થ યુનિવર્સિટીની સ્થાપના મુરબ્બી શ્રેયાંશભાઈ કરી અને તે જ દિવસથી તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂકીને આ યુનિવર્સિટીના સલાહકાર તરીકે મને રાખ્યો છે અને મારા માટે આ છઠ્ઠો પ્રસંગ છે કે જ્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રવેશ પામ્યા છે અને આ યુનિવર્સિટીમાંથી 2 બેચ ઓલરેડી ભણીને બહાર પણ પડી ગયા।